મેલાજી કેટલે રહ્યું તમારા હગાનું ઘર? અરે આવી ગયું ભૈલાથી અંદર વળો ને એટલે આવી જાય તમે તો 1 કિલોમીટર કહેતા હતા ને આ તો 5 કિલોમીટર ના હોય ભૈલાજી 5 કિલોમીટર 1 કિલોમીટર જ થાય. મેલાજી ભૂખ વધતી જાય. આ ભૂખ તો મને લાગી પછી લઈ જવું ખવડાવું. મેં મને ફોન કરી દીધો આપણા ટેન્શનજીને એટલે બધું રેડી રાખશે આપણા માટે. ટેન્શન નહીં લેવાનું, આપણે ખાઈને જ જવાનું આજે ઘેર. સીધું મેલાજી જવા દેવાનું હોય ને? હવે સીધે સીધું આવી જ ગયું, આટલામાં જ છે, નહીં બહુ આખું. તો જો બંગલા બની ગયા ને એ તો ઘણા દાડે આવ્યો હું આ બાજુ. હો હવે વર્ષો થઈ ગયો હો આ બાજુ આવે તો. તો બધું તૈયાર થઈ ગયું. મહેમાન કેટલે રહ્યા? મહેમાન બહુ મોડું પડ્યું નહીં. ફોન કરતા બાજે નહીં, બાજે ફોન કરતા હો કે કેટલે રહ્યા. અશોકજી આ હોમાં જા મહેમાન આયા. હો મેલાજી એ હું બફાનતા આવો મહેમાન. કેવું અશોકજી? લે આવો હગા. અશોકજી આવો હગા બેહવાનું છો આવી આઈ જાઓ. અશોકજી ખરા ટાઈમે હગાઈ ગયા ને આપણે તો. ખરા ટાઈમે આવી ગયા. લ્યો બે છોકરા. એટલે તમે ફોન તો કર્યો તો. તારી આ 2 જણા લેટવા વેરા કરી છે પણ મારી એ દાઢો પૂરી થઈ હતી. અવાજ જાગ્યો હો પેટ પકોડાનો, પણ અમને તો મહેમાન આવી જાય, શું કરું? અમને બનાવ્યો આજે મને કોક કરવું પડશે આનું. કાકા ઉતાવળ રાખવાનો, જલ્દી મહેમાન આવી ગયા આપણે. હા કરી નાખ્યું. કેવું મહેમાન બોલો? બસ મજા હા રાચનજી. નાસ્તો કરશો ને હવે? હા તો નાસ્તા કરવા માટે ફોન કર્યો તો, અમે ભૂખ્યા હતા હવાના. હા તૈયાર જ થાય. જો આ મોકો અશોકજી ઉતાવળ રાખો ને, મહેમાન બેહી રહ્યા યાર. આ ચાર હાથ કરું. હા હેડો ખટ રાખો. બનાવું જ કરું. મેં નતું કીધું કાકા હારા હે, અરે પેલા નહીં પેલા એમના જેવા. પેલા એમને કદી તો હારા કે તૈયાર કરીને મિલ તો કોઈ સારું બનાવ્યું તમે વાત કહું. એ આ બોલો ને. લે તમાર હગા કોણ હે? એ આમાં મેલાજી યાર. લે તમે તો કીધું નહીં કે હગા આવવાના, તમે તો આયોજન રાખવાનું કહેતા હતા. લે આયોજન રાખ્યો, મહેમાન તો ખવડાવવું પડે ને. તો મહેમાન તો શું કે ફોન કરે તો લે ભાઈ તો ભૂલી જાય હે યાર. સાચું બોલો. લે તો હગા આવવાના હતા કે નાસ્તો બનાવ્યો હતો, આપણે બનાવ્યો તો આપણે બનાવવાનો જ છે ને. લેટો વેરા ના કરતા. હા હો એ હા અમને તારત કર્યો હો, હગાનો ફોન આવ્યો તો પણ સાચું બોલતા નહીં. પૈસા મારા જોડે ખર્ચા ને બધું બનાવડાવી છે, પણ કોક કરવું પડશે નાટક. હવે જઈને શું કરું? એટલે શોરીને બોલાવું ને એને ખાવા દઉં એક, અને 2-3 હું ડીશમાં લઈને ખાવા બેહું. મહેમાન પહેલાં ખાઈ લઉં. બેટા ખાવા મેલાજી કેટલી વાર રહી ગયા? થઈ ગયું હાલો રાયચંદજી થઈ ગયું હો ભૈલાજી, આપણે થઈ ગયું. થઈ ગયું આપડા. સોડી નાલું છું. ભરે સોડી નહીં ખાતી અમારે. ગરમ લે ને ગરમ. એ સોડી નહીં ખાતી એવું. ગરમ હો. લે સોડી નાલું ખાય સોડી. અને હું બનાવ્યું અશોકજી? ભેજ પકોડા બના. એ બેટા આપણે બેન કઈ લે. એટલે નવું બનાવ્યું તમે તો કોક. એ પરેશજી આ બાજુ આવો તમે. હા તમે અંદર બેહો ને. હા બેહો લે હશે. તમે માખા પેર બાદ બેહારો હમણાં. આ મહેમાન પેર બાદ બેહો. મહેમાન જુઓ હું જોવા મહેમાન આ બનાવી. મહેમાનને ઘરમાં બિહારો ઘડી. ના ઘરમાં નહીં. ખાવાના જોવું કે ચમનું સારું બનાવવાનું. બનાવ્યું, નવું બનાવ્યું એટલા. નહીં ભૈલાજી, આવું ગજરામાં આપણે ખાધી તો નહીં? કેવું બજાર જેવું બનાવ્યું કોક? સારું હોય બજાર જેવું બનાવ્યું હોય, પણ પૈસા તો મારા જોડે કઢાયા ને એમના હગા સાચવા સારે. મેલા કાકા સુગંધ જબ્બર આવે હો. હા હવે ખાવાનું ચાલુ કરવાનું બધી જાતે. તો તૈયાર થઈ ગયું હવે. હગાને ખવડાવશે, મને નહીં ખવડાવે એવું લાગે હારે. હો આ ટીકડી ભજીયાનો બદલો વાળનારા છે.
ઉતાર રાખો. એ રાયચંદજી, હો. તે હગાને આલ દે ને અંદર જઈને આ થઈ ગઈ. થવા દ્યો, થોડા આટલા થાય હગા ને યાર. રોજ આ થવા દ્યો. એ આપણે ના ખવાય હગાન પહેલા ખવડાવવા પડે બધા બની જાય એટલે હગાન વચ્ચે મેલીએ પછી આપણે પછી હવે ખવાય આપણે અત્યારે લે આ ઠેંગણો થી પેલા તો કે આયોજન કરીએ ને પૈસા કઢાય ને હવે જો કે પેલા હગન ખવડાવી દઈએ તો આપણે ભૂસી રહેવાનું હું આ પહેલા આપણે પેલા હવે ખાવા ના બેવાય મહેમાન આવી જાય એટલે આપણે હગા આયા અમાર હગાન ભારતી આપણે ખાઈએ કેવું લાગે એ હગા હંગાત નહીં બેહી જાય. ના ના હગાન આપણે બે હતું હે આપણે ના બે બેહાય હગા હંગાત તો ખાવા બેહાય. આ બધું બનાવે ને એટલે હગાન અંદર આલીએ એટલે ખાય બધું જ આપણે ખાશું. હવે એમના ભાતે આપણે કડીને ખાવા ના બેહાય નકર કે જો એમનું પેલા કાઢી લીધું એવું કે રે તે લાવ હું તરું તા. હા સોડી એવું કર હવે પાણી પીવું હા ઉભી રે એ પરેજીન મોકલો પરેજીન તમે બેહો હગા ફોન કર્યો તો તમે ફોન તો કરીને આવ્યો તો હું રાજચંદજીને ચેવો કરે તો કહું અમે આવવાના હોય નોંધોલી આવ્યા હતા હા તમે તમારે તો આવે નાસ્તો બાસ્તો તૈયાર રાખજો કઈ ના આવ્યો તો હું એમને ફોન કર્યો તો એવું કઈ ના હતા એમ હોવે. રાયચંદજીને કીધું તો ફોન એ કે સારું તમે આવી જાઓ હું બનાવી દઉં તાન કાકા કેટલી વાર બહુ હા, ભૂખ લાગી હવાના યાર. અમે ભૂસ્યા થયા હતા નોંધોલી ગયા હતા લાવો લાવો ને એક ખવડાવો સારું સારું હાલું લાવો અશોકજી લાવો અશોકજી. લે હું હાલું હાલું. લે, હાલ, લે હું હાલું. મહેમાનને. લાવો અશોકજી લાવો લે પેલા છોકરાને. એટલે ભત્રીજા ખા આ ભૈલાજી ખાજો ના ના આપણે ખાઈએ શાંતિ લ્યો લ્યો ને બધા પૈસા ખર્ચાય હા ના બધું આયોજન કરીને લેશો અમે તો એટલે હા એટલા પૈસા ખર્ચાઈ નાખે છે તો શીખજો કહું આ તૈયાર કરીને જ મેળવ્યા જો એવું છે વાહ. ભૈલાજી તૈયાર છે બધું આપણે ખાલી ખાવાનું જ છે મેલાજીને ખબર આપણી મહેમાન ગતિ છે બહુ જબરી તમારી એટલે આ જબરદસ્તી. ઈ રાયચંદજી એમના હગાન તો લઈ ગયા હતા ને હા. તો કહું ખબર ને ચાનો પાણીનો ભાવ ના પૂછ્યો અમને તો આપણે તો એવું ના હોય પૂછો એ તો મેં કદી કીધું કાંઈ વગર મેલાજી પાહા ના જાય જોઈને જ લાગ્યું અને અમે એમના તો અમને લેટરાઈ વેરા કરી છે પણ અમને મારે કોક કરવું પડશે અરે નગર મને ને પકોડા ખાવા નહીં દે અને પેલા હગાને કેવું કહે છે આમ છે ને તેમ છે અને કેવું કહે કે અમે મહેમાન ગતિ હારી કરીએ એક રૂપિયો કાઢ્યો નહીં અને અત્યારે બધો સામાન મારા જોડે મંગાવરાયો છો અમને ના અરે મહેમાન એ અમાર બાજુ વાળા છે અમારા શેઠા પાડોશી અરે પણ ખર્ચો કરો હો રાજચંદજી ને આપણે આવીએ તો અડધી રાતે 50 માણસ લઈને આવો તો ખર્ચો કરી દે શું રાયચંદજી ખર્ચો કરે એક રૂપિયો રાયચંદજી ખર્ચો કરે એવો નહીં મહેમાન હાથે. બાપા ના પડે ખર્ચો કરે એમ તો જોઈને જ લાગે છે હા જો તો બાજુ વાળાને ખાવા બોલાવે એમના ખર્ચે તો જેવા દિલદાર માણસ છે. હા એક રૂપિયો કાઢેવા નહીં બે બે લેટવા છે સોને મને બનાવીને ખાય છે અને આજે મને હલવાઈ દીધો અમને પણ અડા મદદ કરાવજો જલ્દી પતે કરાવ ટેકો અમે કરાવીએ ટેકો મહેમાન ના ના અશોકજી મહેમાન હા બેહો બેહો તો પરેશજી એકલા એકલા છે કેવું બફાણ કરી દે ચાંદના મહેમાન ના દે મહેમાન તો શીખર શાંત ખવડાવવા આવશે અરે ને હું ખાઈ લઉં પહેલા જ તે મહેમાન ના આવે ને પહેલા જ તે બેસી જ જાઉં મહેમાન ના અંગત ખાવા તો જ મેરા હે એ બે મહેમાન ના ભાતે ના ખવાય ચાખો હૈયા જા સબ્જી સમજાવ ને આ મહેમાન બે ના આબરૂ કાઢો ચાખવા દેતા નહીં જબરું કરી રહ્યા હો બે જણા લેટવાઈ વેરા કરી આજે મારા જોડે એ ટીકરી ભજીયાનો બદલો લીધો છે ઉતાર રાખો મહેમાન બેહે હેડો નકર પેલાના આમાં બધી ખબર પડી જી હે ના ઉતાર રાખવું વાહ સમજી જો હેરો અશોકજી આ તમારા પાડોશી બહુ ભૂખ્યા નહીં છે એવું નહીં લાગતું તમને એ તો એવા જ છે એ યાર વાત છે એવું ભાઈ બહુ ભૂખ લાગી લાગે આજો ને બરું ખાય ના ના એ તો બે મહેમાન બેહે ના ખાવા લાય તમે આમાં પછી બાર જઈને વાતો કરો એવી લેટવા પોતે છે ને બીજાનું નામ દે સારે મહેમાને લેટવા જેવા લાગે પેલું છોકરું અંગાત હતા એવું ખાવા બેસી ગયું આ કેવું નવું લાયા હારે નહીં આમ તો અંદર માવો ભરે એમને બનાવીને આવો છો વાહ. આ તમારા આગા બહુ લેટવા હા હારું હારું બજાર બહુ ખાય હારે લેટવા અરે ના એ તેમાં નહીં જાતે બનાવો બધું તો આ માવો વધ્યો ને તે કોઈ ના હાથે પેલો બટાકા વડો બનાવો અમાર હગા ખાય ના ના વાત આતી હે વાહ. હગા લાગુ ના જો કે મહેમાન પાહા પડી જાવ કેવું ના પહા તો ના પડો તમે અમે તો આવીએ તમે કેવું કરો અમારા માટે તો તમે પહા ના પડો
એક દોરના અમને હગા ખાઈને નીકળે ને પછી આ બેની વારી લેવી છે. જો પૈસા ના લ તો આ બેની વારી એવી લઉં તે કદી આયોજન કરવાનું નામ જ ના લે. થઈ ગયો હગા હવે આ એક બે બાકી રહ્યો હવે લે રાયચંદજી હગન બિહાર દો ગરમ ગરમ. બિહારે બિહારે જોવા દે ને જોવું હવે ના પેલી છોડી ના લું એક. ના, ના, રહેવા દ્યો. એ તો લે આટલું છોડી ખાય હે યાર. હગા બે હા હું આબરૂ કાઢો હવે જોડે રહે લે જો આપણું ગાડું છોડી ના લું યાર. સોય તો ખાય હા શાંતિ એ હગા મારી વાતો કરશે. લે હું વાતો કરે છોડી ના લું હું થોડો કહું યાર. લે છોડી ના લું. ત્યાં મીનો યાર તમે યાર તો આ હગા બે હા હું આવું કરતો કરો લે હું પેલી છોડીને આલવા દેતા નહીં તમે તો. થોડી તો ખાય હા આ ના લ્યું તમે એક તો ખાઈ જઈએ બીજું માંગે હ. એ બહુ ના ખાય તમારે ખાવું જ નહીં ભાઈ અરે તો ચાખવાય દે નહીં. શું કરવું અમે ચમનું ચાખવું. આમ એમાં ટરકવા નહીં લાગતા કોઈ મને એવું જ લાગે છે ચાલુ ખવું કરી રહ્યા રે બહુ ટરકવા વેરા કરે નહીં રે અમને લાગે જોયું નહીં આવું એવું જ લાગે મને હો. ત્યાં મેલાજી આમાં એવું નહીં અમે સારું સારું બનાવીને ખાઈએ ને એટલે અરે ચાખો આવતા જ રહે એવું હોય ઓવા એટલે એમના કેવું થઈ ગયું કે મહેમાન આયા ને મને ખાવા નહીં આલા એટલે અગો કે છોડીને નોમ દઈને ખાઈ આવું એક હા એટલે ચારના માગમાં અરે હાલો ને ઓનાઈ કાલો ને બાપા હાલો હાલો લે એટલે ભૂખ લાગી લે હવે લે ખા કેવું બન્યું સારું ને હા હજુ ખાવા તો કહેજે આલુ પેલા હાગાના છોકરાને એક વાર ભરતી માલા પછી તો ચાખવાય દેતા નહીં. તો પેલી છોડીને નામ દઈને એકલા તો વાટે વાટે ખાવો જ છે. લે હળો પતિ ગયો લે અશોકજી કાચું કાચું નાખ્યો અમને અરે તમારી વાતો મને બધું ભૂલવાડ્યું. તેમ મેલાજી હા તમારો મહેમાન તો ગોડા જ નહીં થઈ ગયો ને ના ના આ નવી સ્ટાઇલ નું બનાવ્યું મેં કોક નવું કર્યું છે નવું કર્યું. એટલે અશોકજી એટલે હું આમ ઓટો મારીને તેલ કાઢી જ નહીં લીધું ને નહીં. અરે ના ના આ બળી ગયું. આ બધું બનાવ્યું નહીં એમાં લે, બળી ગયું. અમને તેલ કાઢી લીધું. ખાવા દઈએ આપણે હઉ. વરેજી હા. તમે તમારો પૂરે કિલો જગ ભરી આવતો હા. મરચા શીખજો અશોકજી હા તૈયાર કરે હે બધું તૈયાર કોમ હોય અમારું મહેમાન અમાર બધું કમ્પ્લીટ જ હોય. તૈયાર મહેમાન નો લાગુ ના જોવે અમને જગ ભરો મોકલે છે ને અમારો ખાર બિહાર તડકા મારે પણ ખાઈ ના જાય બધું નકર હું તો શું ખાય. તમારો મહેમાન મારો મહેમાન હારા કેવો પેલા મહેમાન કદી હારે મહેમાન હારા હા એ અમને પેલા લારી હતી બસ સ્ટેન્ડે એવું હતું ઓવા ધંધો કરતા અરે આનો તે એવું લાગે મને તો એના ઉપરથી જોઈને કેવું બનાવે નહીં અમારા અશોક અમાર બે ભાઈઓની પેલા લારી હતી બસ સ્ટેન્ડમાં ખાતું એવું હતી? હતું? વાહ. આપણો મજા માવાવાળી કરું dish. તાન. રાયચંદજી આનું શું કરશો ખાશો માવાવાળી ડીશ લાવો એના ઉપર મરચો નાખી દઉં. પણ નહીં હારી યાર આ તો તો ખાવું બરો કેવી ડીશ રાયચંદ કાકા? જો અમે કાઢો તારે એ કાચવા ના રાખતા મહેમાન અશોકજી બધું બારતા નહીં મને ઘરમાં વાહન નહીં પડે ખૂબ બીજો નહીં વઘા હવાની જફા નહીં. તમને બહુ જોર આવવા માંડ્યું હો અશોકજી એટલે આ બધું પ્લાસ્ટિક ની પડી હોય તો કોણ? આગાન ભાતે કેવું લાગે કે કેવું કર્યું હારે આ બારે ભૂખ લાગી અરે રાજનજી થોડી ઉધાર કરજો મને ભૂખ લાગી છે. હેડો હેડો ભલાજી એ ભત્રીજા હેડ અંદર હેડો. આવો આવો અંદર આવો બેહારો બેહારો. બરાબર સાફ કરી દો થોડું વાળી નાખો થોડું હરખું. બેહો બેહો લાઈટે હતા જીરા પાવા નહીં એ તો વાંધો નહીં ચાલશે નહીં? હું લેતા આવું બેહો છે ને 12 વગર ભત્રીજા યા સોતરા કાઢી નાખજો આજ તો આજ તો બરાબર ની મેલાજી, ભૂખ લાગી, શરમાતા સોતરા નહીં. કાઢી નાખ. હા, મેલાજી. દબાઈને પેલા ખાઈ હાંગાને લે. તો તમારો ફોન એ નીકળ્યો, હવે તો ફોન વાહ. લ્યો, લ્યો. શરમાતા નહીં તું તાર, પછી એ તારું હારું. વાંધો નહીં. તમે બેસજો ને રાયચંદ તમે ખાઈ લ્યો ને મારી જોડે પેલા મરચો પેલા મરચો અને એવું બધું લેતા આવજો. ઉઠાઈ લે યાર કે છે रुको जरा सबर करो લ્યો, મરચો ખાઓ. તમે બેસી જાઓ અશોકજી બેસજો બેસજો રાતેજી તમે બેસી જાઓ બસ બેસજો બેસજો કહું, હું કહું.
પેલાને આપણે બોવાનું કાઢીને મેં પાણી ભરવા મોકલ્યો હોય એટલે આપણે મહેમાન અંગત બેસી જઈએ. અરે એક બે તો આપણે ખાઈ લઈએ ભેગા. હો, એટલે ખબર એ આવે તો બેજો, કેમ બેજો, બેહો, બાકી ના જોવાના. બેજો, બેહો, બેહો, ખાઓ. ખાઓ. શરમાતા નહીં. ખાઓ. લાવતા. સારું લાગે હો અશોકજી, સારું બનાવ્યું તમે તો કોક. આ મરચાં ખાઓ. વાત સારી તો મને. કેવું બન્યો હગાઓ? કાકા મને તો બીજો ખાટમાં લઈ લે ને. તમારા કાકા તો જોરદાર હો. બે બે હાથમાં કોક લેજે હો. હવે લેજો. મસ્ત બન્યો હો. તમે મરચાં ખાઓ. લ્યો, લ્યો. કાકા હું ખાઉં. હો કાકા. શરમ મને ના રે. બે તારી લેજે ભત્રીજા હો. આ તો બધું ખાઈ ગયા પેલા બે બેસી ગયા. અરે શું કરવાનું, આ તો બધું ખાઈ ગયા. બે ચારે જણા લેટવા વેરા કરી છે અને પેલા ભત્રીજાને ખવડાવ્યા ને બીજી વારે બે હારે ખવડાવવા. હવે શું કરું, મહેમાન જા પછી આ બેની વારી લઉં પછી અમની લેટવા વેરે કાઢી નાખું. ના ના બાબા. આપણે બે બધું ખાઈએ. હા અશોકજી, હું તો 3 4 ખાઈ ગયો હો. તને તો હું એ ખાધે. મજા આવી ગઈ હો. પોચ ખાઈ ગયો. હા હા. લે રાયચંદજી, પોચ મજા આવી ગઈ. આ જગ ભર લાયો. પાણી પીવડાવો તમે. હા, 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 શું મજા આવી એ ગઈ. તો પી લે આગા પાણી જાતે. કેવું લાગ્યું? એક નંબર છે. એટલે પાણી પીવડાવો. ભત્રીજા ખાધું ને દબાઈને? મજા આવી ગઈ હો અશોકજી. પોચ ઝાપોટે હાથ તો. પરજી હાથ ધોવાનો હગાના. હવે હજે ખાવાનું ટેન્શન નહીં. લે લે લે, તમે થોડુંક ખવાઈ લાવ લાવ. હાથ ધોળા જાવ હગાના. મહેમાન હાથ ધોળાવો મહેમાન. હા એનો હાથ ધોવરાવ. હાથ ધોવરાવ, હાથ ધોવરાવ. ભત્રીજા હેડ. હાથ ધોવરાવ. હાથ ધોવરાવ એમને. લ્યો. લ્યો, ધો, લ્યો. લ્યો, ધો. બગાડ્યા મહેમાન એ તો. આ બધું ખાવા આઈ ગયા. લ્યો, ધો. લ્યો, ભત્રીજા, બીજી વાર ધો. બગાડ્યું. પરજી કાયા ઠેહા લાગ્યા રે આજે. અરે ધોતું બગાડ્યું. આવો અમે ધોવરાઈ જઈએ. બગાડ્યો મહેમાન એ તો. કેમ આવું કર્યું રાખ્યું? હાથ ધોવડાવવાના કે એકલા એકલા ખાઈ ગયા, રાહ જોઈ નહીં અને પાછા કે હાથ ધોવડાવો. હાથ ધોવડાવું એનામાં ખબર પડી હે કે તે દરમિયાન આવું કરતું ચેવું થાય હે. યાર એની મજા લેવી મારતો હતો. અમે મજા લઈએ. કેવું બોલો પરજી? શું કર્યું તમે બેને? બે મહેમાનને નાસ્તો કરાયો અમે. શું કર્યું? મહેમાન ખાઈ ગયા એમાં અમે એવું સારું હેડો. અમની વારી લેવી પડે. મહેમાન જાય તો સુધી કશું બોલાય નહીં. હવે શાંતિ રહેવું પડે. મહેમાન જાય પછી અમની વારી લઉં બેની. પરજી પેલો વાહન થોડા ધોળાઈ દેજો. હા ધોવડાવું હો. આ હગા અમે મેલતા આવીએ ને. હેલો હા, મેલતા આવો. આ વાહન ધો. હેલો પહેલાજી. વાહન ધોઈ નાખો. મોડે મોડે પહેલાજી હારું પી પાણી પી લો, પાણી પી લો હેડો. વાહન ધો, વાહન ધો, વાહન ધોવું અમનો. નાહે તો બધા વાહન જ. વાહન ને વાહન બધું નાહી દો. આ તો ઊનું. આવતા રહેજો ને આવું. પરેશજી આવજો. હલો મેલાજી આવજો. મારી લગ્ન ના વાર થાય. આથી કાઢો રિક્ષા. હલો ભત્રીજા આવજો અને વળી લમણા ના વાર થાય આ બાજુ. એવું તમે બોલો હા. કાકા આ તો કેવું પૂછ્યું છે? લેટવા. ત્રીજા બેહી જા હેડ. હવે વરસાદ આવશે. આ મહેમાનને બોલાય. એ તો ચેવા મહેમાન મેં જોઈ લીધા. ધક્કો મરાવો, ધક્કો મરાવો. આવજો. આ એટલું ગાડી જોઈ રિક્ષા હમણાં વર. હા તો હાચીને જજો, ફોન કરજો. હારું હો આવજો. કમ્પ્લેટ બહુ ઉત્પાદ ના આ કરજો. કપડે ખાતો છે તમારી. આવતા રહેજો. અશોકજી, હા. આ પરેશજીને હવે બધી ખબર પડી ગઈ છે આપણી આયોજનની. પડી તો ગઈ અમે આમ છે. કર્યું તું. એટલે મહેમાન ઉપર કાઢ્યા ત્યાં. લેટવાઓ તમારો વિશ્વાસ તો આજીવન ના કરાય. શું થયું? શું થયું? આ જોયું આયોજન કરીને કશું ભાગમાં તો આવ્યું નહીં. આ તેદાર તમને નથી બુદ્ધિ પોકી કેદાર નતા કેવા મોકલ્યા તા? કે બેને મહેનત કરી હે ને મેં કેવું કર્યું?
હા એ વખત એક ટેકરી ભજીયો માં હાથમાં નતું આવી દીધું. વાત સાચી છે તમારી હો. મહેનત કરે અને ખાવા ના મળે તો મગજ જાય. बात तो सही है. હા, એટલે અમારે આજ ખબર પડી ને હવે. આ જો હેડો તાને હવે. અમને કેવું થયું એ અને વખત પૈસા આલી દેજે પા. પૈસા માં લઈ રહ્યા તમે જો હેડો. પતી ગયું અમે. म्यूजिक. અશોકજી જોયું ને આજ ખબર પડી ગઈ આ પરેજી ખબર ને. પડી જઈ ને તે દાડ આપણા અંગત કેવું કર્યું તું. અને વાહન વાહન ને વાહન બધું જોવો ને. ઓ, રીમા બધું નાખીને જો જો ખેતરમાં. જાડો આપણે બધું હરખું કરી દઈએ. મહેમાન તો જ્યાં મહેમાન ને આપણે આજો હું પેકી દીધી બધું. મહેમાન આગળ આપણી આબરૂ ના જાય ને આપણા મહેમાન ખાઈને જાય ને આપણું હારું એ લાગ્યું. હેડો તને હવે.